Hello friends, revision lecture 3. લાસ્ટ લેક્ચર છે અહીંયા આપણું રિવિઝન કમ્પ્લીટ થશે. બેક બોન્ડિંગની વાત કરીશું, આપણે એમઓ થિયરીની વાત કરીશું અને આપણે વાત કરીશું હાઇડ્રોજન બોન્ડિંગની અને થોડાક આના રિલેટેડ પ્રોબ્લેમ્સ જે છે એની વાત કરશું. બેક બોન્ડિંગથી સ્ટાર્ટ કરીએ તો બેક બોન્ડિંગ જે છે so this phenomena is actually observed when covalent bond is already there in between the two atoms, or there may be more than two atoms. So in that kind of covalent bond, any atom which is having empty orbital and that atom is bonded with atom which is having lone pair or negative charge. So in a different way, but there is a lone pair. So this kind of phenomena is observed in this kind of molecules. For example, BF3. Now we know that in boron sp2 hybridization is there and still boron is having one empty orbital, right? Boron तो आ बोरोन ની empty orbital છે. અહીંયા આગળ fluorine is having 3 lone pairs. So fluorine give its lone pair in boron's empty orbital, and this kind of bond formed, which can be we can say that that is a coordinate covalent bond, or we can say that like a coordinate covalent bond. So this phenomena is happened in all these kind of 3 fluorine atoms. So B bond F bond F bond F. So BF3. So partial double bond is, and how can we say that this back bonding, this phenomena is known as back bonding, and back bonding is there? We can say that normally B bond F bond length should be, bond length is 1.52 angstrom. Normally હોય, but in BF3 bond length is, in BF3 B bond F bond length is 1.30 angstrom, 1.30 angstrom. So we can say that yes, there is a back bonding and partial pi bond is there. Partial pi bond is there. Partial pi bond is there. Clear there? This phenomena is shown by elements like carbon, nitrogen, oxygen and fluorine. Normally nitrogen, oxygen and fluorine is having lone pair, but in certain organic compounds, carbon, in certain conditions carbon is having negative charge, and that's why it can show back bonding. And
this kind of elements when bonding with elements which is having empty orbital, and then this kind of phenomena we can see. First of all, આ જે છે આટલી મેટર એ ક્લિયર થઈ જવી જોઈએ કે આવું ક્યારે થાય. તો કે આ જે મેટર છે કે આવા નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે, કાર્બન છે, આવા એટમ્સ છે, ઓર ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ફોસ્ફરસ એન્ડ સલ્ફર. તો મોસ્ટલી ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન આની અંદર બહુ લેસ પ્રોબેબિલિટી હોય એ બેક બોન્ડિંગની, કારણ કે એના જે ઇલેક્ટ્રોન જે છે એ હાયર ઓર્બિટલ્સની અંદર હોય છે. ઓલ ધ સમટાઈમ એ આપણને જોવા મળશે. તો આ ટાઈપના એલિમેન્ટ્સ છે કે જેની પાસે લોન પેર છે એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે, ઓર વી કેન સે ટ્રાન્સફર ઓફ લોન પેર ફ્રોમ filled shell of an atom to the unfilled shell of the adjacent bonded atom. આવું કહી શકીએ આપણે, બરાબર. તો આ જે ફિનોમિના છે એ ઇટ ઇઝ નોન એઝ બેક બોન્ડિંગ. અને બેક બોન્ડિંગને કારણે કઈ ટાઈપના ચેન્જીસ જે છે એ આપણને જોવા મળશે. તો એમાં સ્ટ્રક્ચર, તો ફોર એક્ઝામ્પલ બોરેઝિન સ્ટ્રક્ચર જે છે તો એ બોરેઝિન સ્ટ્રક્ચર પ્લેનર છે. ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ બેક બોન્ડિંગ. તો બેક બોન્ડિંગથી પાઈ બોન્ડ ફોર્મ થાય છે, અને પાઈ બોન્ડને લીધે એનું જે સ્ટ્રક્ચર છે એ બેન્ઝીન જેવું અને પ્લેનર સ્ટ્રક્ચર બને છે. તો પ્લેનર સ્ટ્રક્ચર જે જોવા મળે તો એનું રીઝન બેક બોન્ડિંગ છે. બાકી બોન્ડ લેન્થ જે છે એના ઉપર ઇફેક્ટ આવે છે બેક બોન્ડિંગને લીધે. બોન્ડ એંગલ ઉપર એની ઇફેક્ટ જોવા મળે છે. બોન્ડ લેન્થની વાત તો આપણે હમણાં જ કરી, બરાબર. બોન્ડ એંગલ ઉપર પણ એની ઇફેક્ટ છે એ જોવા મળે છે. અને જ્યારે બોન્ડ લેન્થ ઉપર એની ઇફેક્ટ જોવા મળતી હોય તો નેચરલી બોન્ડ એન્થાલ્પી જે છે એમાં પણ આપણને એની ઇફેક્ટ છે એ જોવા મળશે. સો this is the effects on from back bonding. પ્લેનર સ્ટ્રક્ચર જોવા મળતું હોય. બોન્ડ લેન્થ સર્ટેન જે છે એ હોવી જોઈએ તો એના કરતાં ડિક્રીઝ થયેલી જોવા મળે, લેસ હોય બોન્ડ લેન્થ છે એ. બોન્ડ એંગલ જે છે એ બોન્ડ એંગલમાં ચેન્જ જોવા મળે. બોન્ડ એન્થાલ્પી, કારણ કે પાર્શિયલ સિંગલ બોન્ડ હોય એને બ્રેક કરવા માટે જે એનર્જી જોઈએ એના કરતાં સિંગલ બોન્ડથી કંઈક વધારે બોન્ડ હોય, મીન્સ કે પાઈ બોન્ડ હોય તો પાર્શિયલ પાઈ બોન્ડ હોય, અને સિંગલ બોન્ડ હોય તો એ સિંગલ બોન્ડ કરતાં તો કંઈક વધારે થયું. દેટ મીન્સ કે એ બોન્ડને બ્રેક કરવા માટે હાયર એન્થાલ્પી છે એ રિક્વાયર્ડ હોય. તો એટલા માટે બોન્ડ એન્થાલ્પી જે છે એ બોન્ડ એન્થાલ્પી પણ એની વધી જશે, બરાબર. તો એ રીતે આપણે એમ કહી શકીએ કે આટલી મેટર જે છે એ બેક બોન્ડિંગની અંદર આપણે ડિસ્કસ કરવી જોઈએ, જેમાં આપણે એક મેટર તો વાત કરી બોન્ડ લેન્થની. બેક બોન્ડિંગ વિથ ફ્લોરિન એઝ ડોનર એટમ. ફ્લોરિન PF3 લોન પેર છે. PH3 and PF3 normally for bond angle it should be like this, means PF3 is having more bond angle as compared to PF3 because in PF3 fluorine is highly electronegative, અને highly electronegative atom હોય તો એવા જે molecules છે એનું bond angle છે એ less હોય. મીન્સ કે આવું હોવું જોઈએ, but we can practically see that bond angle is PF3 is having more bond angle as compared to PH3. I think કંઈક 93 ડિગ્રી કે એવું સમથિંગ છે, અને આ 96 કે 98 એવું કંઈક છે એની જે વેલ્યુ છે. એનીવે આપણે બોન્ડ એંગલ જે છે એ તો યાદ રાખવાના નથી, એટલે એવું કોઈ ટેન્શન નથી.
આપણને એ ખબર હોવી જોઈએ કે કોનું વધારે થાય કોનું ઓછું થાય, શા માટે એવું થાય છે એનો આઈડિયા આપણને હોવો જોઈએ. નાઉ what happened? So in PF3, fluorine is having 3 lone pair, phosphorus is also having 1 lone pair. Then how back bonding is possible? Is it possible? Yes. It is because of phosphorus is having empty 3d orbital. So in empty 3d orbital, fluorine give its lone pair and form double bond. That means it is just like this. બરાબર છે, એટલે અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવશે અને એમ પણ કહી શકીએ કે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે કારણ કે એની એમ્પ્ટી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પેર ફ્લોરિન છે એ ડોનેટ કરે છે. તો આ રીતે તો દરેક ફ્લોરિન છે એની એમ્પ્ટી ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકશે ટર્ન બાય ટર્ન. ધેટ મીન્સ કે અહીંયા પણ ડબલ બોન્ડ એફ અને અહીંયા પણ થાય આ રીતે. So that's why we can say that આમ થશે, પાર્શિયલ ડબલ બોન્ડ થઈ ગયો અને આ પાર્શિયલ ડબલ બોન્ડ થવાને લીધે આ જે બોન્ડ છે એની વચ્ચે શું થાય તો કે એની વચ્ચે રિપલ્શન થશે અને આ રિપલ્શન થવાને લીધે બોન્ડ એંગલ શું થશે ઇન્ક્રીઝ થશે. એટલે અહીંયા આગળ બોન્ડ એંગલ ડિક્રીઝ થવાને બદલે ઇન્ક્રીઝ થાય છે. રીઝન તો કે અહીંયા શું થાય છે બેક બોન્ડિંગ થાય છે અને બેક બોન્ડિંગને કારણે પાર્શિયલ ડબલ બોન્ડ આવે છે. તો પાર્શિયલ ડબલ બોન્ડ જે હશે એ એનું જે ઇલેક્ટ્રોન પેર એની વચ્ચે શું થવાનું છે રિપલ્શન. તો એ રિપલ્શનને લીધે બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થાય છે. એન્ડ ધેટ્સ વાય PF3 is having more bond angle as compared to PH3. I think it is clear. Yeah, PH3 is having 93.8 degree bond angle and PF3 is having 97.8 degree. ASH3 and ASF3, the same thing is we can see in arsenic also, arsenic hydride and arsenic fluoride. તો એમાં પણ બેક બોન્ડિંગ થશે, પણ અહીંયા જે બેક બોન્ડિંગ થશે એ કઈ ટાઈપનું હશે તો સમજો કે ફ્લોરિન છે તો એ 2p ઓર્બિટલ છે અને ફોસ્ફરસ જે છે એની પાસે કઈ છે 3d ઓર્બિટલ છે. એટલે 2p ઓર્બિટલમાંથી ક્યાં આવશે 3d ઓર્બિટલમાં આવશે અને ASF3 જે હશે તો એ ASF3 જે હશે બરાબર. તો ફોસ્ફરસ પછી આર્સેનિક હોય એટલે આર્સેનિકની કઈ હશે 4d હશે અને અહીંયા કઈ હશે 2p હશે. એટલે 2p માંથી 4d માં જે થતું હશે તો એ ઓવરલેપિંગ એટલું સારું નહીં થાય. એટલે જે ડિફરન્સ આવતો હશે એ જે PH3 અને PF3 માં આવતો હશે એટલો મોટો આમાં નહીં ફેર પડે બરાબર ASF3 માં. તો એ રીતે અહીંયા આપણે કહી શકીએ કે બેક બોન્ડિંગ જે છે એના કારણે બોન્ડ એંગલ જે છે એ બોન્ડ એંગલ અહીંયા શું થયો ઇન્ક્રીઝ થયું બરાબર. One more example of bond angle we can see and that is in H2O. Give the order of H2O, Cl2O and F2O. Give the bond angle order in decreasing order or increasing order. તો મોસ્ટલી આનો જે ઓર્ડર છે એ શું થવો જોઈએ તો એઝ પર H2O, Cl2O and F2O, it is as per
electronegativity. More is the electronegativity, less is the bond angle. So it should be like this. બરાબર, H2O, Cl2O અને F2O આવું મળવું જોઈએ. But actually or practically we got Cl2O is greater than H2O is greater than F2O. Why? કેમ આવું થયું? Why this happened? It is because in OCl2 there is back bonding. How? It is in the empty orbital. Empty orbital which is 3D. 3D empty orbital જે છે એ 3D empty orbital માં આ લોન પેર શું કરશે? ડોનેટ કરશે. અને એ લોન પેર ડોનેટ કરશે એટલે શું થાય? તો કે O ડબલ બોન્ડ Cl નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, સિંગલ બોન્ડ Cl, બરાબર. અને આ રીતે O ડબલ બોન્ડ Cl સિંગલ બોન્ડ Cl, બરાબર. અહીંયા નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ આમ થશે. તો ઓવરઓલ જોવા જાવ તો O બોન્ડ Cl આવું કહી શકો તમે આ રીતે, બરાબર. તો આ જે પાર્શિયલ ડબલ બોન્ડ આવ્યો અને પાર્શિયલ ડબલ બોન્ડ આવ્યો એટલે શું થશે? રિપલ્શન ઇન્ક્રીઝ થશે અને એ રિપલ્શન ઇન્ક્રીઝ થાય એના કારણે બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થાય છે અને ખાસો એવો બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થઈ જાય છે 110.8 ડિગ્રી. સોરી, it is 110 degree 8 minute. ઓકે, એનીવે 110 ડિગ્રી જે છે એ તો કોમન છે, બરાબર. તો આ જે બોન્ડ એંગલ, તો બોન્ડ એંગલ જે છે એ હાયર આવ્યો, ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ બેક બોન્ડિંગ. એન્ડ બેક બોન્ડિંગ ઇઝ નોટ પોસિબલ ઇન F2O. ફ્લોરિન પાસે ડી ઓર્બિટલ છે જ નહીં એટલે ત્યાં બેક બોન્ડિંગ પોસિબલ નથી. ઓક્સિજનમાં ન થઈ શકે કે ફ્લોરિનમાં ન થઈ શકે. બંને પાસે લોન પેર તો છે જ, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ, બરાબર. એ Cl2O માં જ પોસિબલ છે અને એટલા માટે એનો બોન્ડ એંગલ જે છે એ બોન્ડ એંગલ ઇન્ક્રીઝ થાય છે, બરાબર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. Now strength of back bonding, and it is depend upon which kind of orbitals participate in back bonding. Okay. What I told you, that is back bonding, strength of back bonding is depend upon in which kind of orbitals back bonding is. તો back bonding જે છે એ back bonding if it is between 2p and 2p orbitals, so this kind of back bonding is maximum, means કે એનું જે ઓવરલેપિંગ છે એ મેક્સિમમ હશે એટલે ત્યાં back bonding જે છે એ સૌથી સારામાં સારું થશે. Strength of back bonding. Then, or you can say 2p pi 2p pi 2p pi 3d pi. પછી કયું આવશે? 2p pi 3d pi. Then 2p pi 3p pi and last is 3p pi 3p pi. So this is the order for back bonding. સારામાં સારું બેક બોન્ડિંગ જે છે એ 2p pi 2p pi માં થતું હશે, પછી 2p pi 3d pi માં થતું હશે, then 2p pi 3p pi and last is 3p pi 3p pi. તો બેક બોન્ડિંગની સ્ટ્રેન્થ, સપોઝ કે કોઈ એવા એક્ઝામ્પલ આવ્યા કે એમાં 2 કે 3 ની અંદર બેક બોન્ડિંગ છે એ પોસિબલ છે, તો આપણે બેક બોન્ડિંગ જે છે એની સ્ટ્રેન્થને કઈ રીતે આપણે જોવી?
अथवा तो जेमां बेक बोन्डिंग थतुं होय अने बोन्ड एन्थाल्पीनी तमने वात करवा मांगता होय ए रीते लेता होय तो तमे एमां कई रीते कोनी बेक बोन्डिंग ने लीधे एनु जे पार्शियल डबल बोन्ड थाय छे तो एनी बोन्ड एन्थाल्पी कोनी हायर हशे कोनी लेस हशे तो ए तमे आना उपरथी करी शको। क्लियर छे आ वात? ओके तो बोन्ड लेंथ नी बात करी आपणे बोन्ड एंगल नी पण बात करी बराबर। आपणे एक्जाम्पल जे छे ए केटलाक एक्जाम्पल स्पेशली कार्बन माटेना लईए के फॉर एक्जाम्पल आपने स्टेबिलिटी रिगार्डिंग कोई क्वेश्चन आपे के जेनी अंदर बेक बोन्डिंग ने रिलेटेड मैटर छे શું પૂછેલું છે સ્ટેબિલિટી ફોર એક્ઝામ્પલ CH2 પ્લસ બોન્ડ OH તમને આવું આપ્યું છે અને આની કમ્પેરિઝન તમને કીધેલું છે CH2 પ્લસ બોન્ડ SH આમ આપેલું છે which is more stable તો ફર્સ્ટ ઓફ ઓલ બેક બોન્ડિંગ થાય એ ખબર પડે કેવી રીતે this carbon is having empty orbital and oxygen is having lone pair so this lone pair is donated in carbon's empty orbital and that's why CH2 bond H આમ થશે okay but wait here it is also possible sulfur is also having two lone pairs and it can donate lone pair in its empty orbital okay CH2 double bond SH positive charge now which one is more stable then this is more stable as compared to this one because here it is 2p pi 2p pi right આ 2p pi થશે ને ઓવરલેપિંગ આની પણ 2p ઓર્બિટલ જે એમ્પ્ટી છે અને આની 2p ઓર્બિટલ માંથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ થશે તો જે ઓવરલેપિંગ થયું એ કોની વચ્ચે થયું 2p અને 2p વચ્ચે થયું તો નેચરલી 2p and 2p orbitals can overlap more easily or in a more extent so this is more stable as compared to this one કારણ કે જેટલો વધારે ઇઝીલી એ ડોનેટ કરશો ઇલેક્ટ્રોન પેર એટલો ઇઝીલી આનો પોઝિટિવ ચાર્જ રિમૂવ થશે પોઝિટિવ ચાર્જ રિમૂવ થતો હશે તો એ મોર સ્ટેબલ હશે બરાબર સો this is more stable as compared to this one. One more example, for example C bond Cl minus and C bond F minus. Which one is more stable? Or you can say or C minus CCl3 minus and CF3 minus same matter. અહીં આગળ C bond F લીધું છે, C bond Cl લીધું છે, or you can say that CCl3 minus and CF3 minus આમ આપેલું હોય તો અહીંયા આગળ જે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે અને આ 3 ફ્લોરિન છે અને અહીંયા આગળ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અને ક્લોરીન છે આ રીતે બરાબર તો અહીંયા આગળ શું થાય તો અહીંયા આગળ આ બંને સ્પીસીમાંથી which one is more stable તો તમે સમજો કે અહીંયા ક્લોરીન કરતા ફ્લોરિન જે છે એ ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી is high, it is more than chlorine, so that's why it can attract negative charge or withdraw કરશે negative charge તો CF3 minus જે છે એનો નેગેટિવ ચાર્જ સ્લાઇટલી ડિક્રીઝ થશે થોડો ઘણો આની કમ્પેરિઝનમાં તો વધારે જ થશે આ રીતે ઇલેક્ટ્રોનેગેટિવ છે તો એ પણ ઇલેક્ટ્રોન પેર છે એ એટ્રેક્ટ કરશે તો નેગેટિવ ચાર્જ ડિક્રીઝ થવો જોઈએ પણ આની કમ્પેરિઝનમાં જો માત્ર F અને Cl ની કમ્પેરિઝન કરીએ
તો અહીંયા આગળ નેગેટિવ ચાર્જ મોર ડિક્રીઝ થવો જોઈએ એઝ કમ્પેર ટુ હિયર. બટ પ્રેક્ટિકલી we have seen that CCl3 minus is more stable than CF3 minus. It is just because of back bonding. Chlorine is having empty d orbital. So negative charge of carbon or lone pair of carbon is donated to chlorine's empty d orbital. Chlorine જે છે એની empty d orbital જે હોય એની અંદર ઇલેક્ટ્રોન પેર શું કરશે એ ડોનેટ કરશે અને અહીંયા આગળ પાઈ બોન્ડ ફોર્મ કરશે બરાબર. અને એટલા માટે શું કહી શકાય તો કે CCl3 માઇનસ ઇઝ મોર સ્ટેબલ એઝ કમ્પેર ટુ CF3 માઇનસ. ક્લિયર છે? તો ક્વેશ્ચન જે છે એ થોડા ઘણા ચેન્જ કરીને આ રીતે પણ આવી શકે. તો સ્ટેબિલિટી રિગાર્ડિંગ આપણને આ રીતે પણ મેટર જે છે એ ડિસ્કશનમાં આવી શકે. Write characteristics of MO theory. MO theory is developed by Hund and Mulliken. Features of this theory are electrons in a molecule are present in the various molecular orbitals as the electrons of atoms are present in the various atomic orbitals. એવું કહે છે કે જે મોલેક્યુલની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કઈ રીતે એકોમોડેટ થાય તો કે જે રીતે એટમની અંદર એટોમિક ઓર્બિટલમાં જેમ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય એ જ રીતે મોલેક્યુલ જે હોય તો એ મોલેક્યુલની અંદર મોલેક્યુલર ઓર્બિટલ હોય અને એ મોલેક્યુલર ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન હોય. વેરી ફર્સ્ટ મેટર ઇઝ ધીસ કે જેમ એટમમાં એટોમિક ઓર્બિટલ હોય એમ મોલેક્યુલની અંદર મોલેક્યુલર ઓર્બિટલ હોય. Second thing, atomic orbitals of comparable energies and proper symmetry combine to form molecular orbitals. કેવી રીતે molecular orbital form થાય તો કે જે એટમની એટોમિક ઓર્બિટલ્સ હશે એ એટોમિક ઓર્બિટલ્સ છે એ કમ્બાઇન થઈ અને મોલેક્યુલર ઓર્બિટલ ફોર્મ કરશે. મીન્સ કે 1s અને 1s તો 1s ઇટ ઇઝ એટોમિક ઓર્બિટલ. પણ 1s અને 1s કમ્બાઇન થાય તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s જે ફોર્મ થાય that is molecular orbital. Is it clear? Okay. Third thing is, while an electron in atomic orbital is influenced by one nucleus, in a molecular orbital it is influenced by two or more nuclei depending upon the number of atoms in the molecule. શું થશે? એટમની અંદર એટોમિક જે ન્યુક્લિયસ હશે તો એ તો વન એટમનું જ હોય. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન લઈ લો તો હાઇડ્રોજનનું ન્યુક્લિયસ ઓનલી વન. But when you are talking about H2 molecule, then there are two hydrogen atoms. That means there are two nuclei. તો એમાં બે ન્યુક્લી જે હશે એનું ફોર્સ ઓફ એટ્રેક્શન એ લાગતું હશે બરાબર. તો in that way in a molecular orbital it is influenced by two or more nuclei depending upon the number of atoms in the molecule. So atomic orbital is monocentric and while a molecular orbital is polycentric. And the number of molecule orbital formed is equal to the number of combining atomic orbitals. That means કે જેટલી atomic orbitals જે combine થાય એટલા જ નંબરમાં molecular orbital form થશે અને એની હાફ જે હશે a bonding molecular orbital હશે which is having less energy as compared to atomic orbitals energy, and half is having higher energy as compared to atomic orbitals. તો એ એટોમિક ઓર્બિટલ્સની જે એનર્જી હશે એના કરતાં લેસ એનર્જી વાળી અને એના કરતાં હાયર એનર્જી વાળી એમ ટુ ટાઈપની મોલેક્યુલર ઓર્બિટલ્સ ફોર્મ થશે. And electron, so
The molecular orbitals, like atomic orbitals, are filled in accordance with the Aufbau principle, obeying the Pauli's exclusion principle and Hund's rule. In short, Aufbau, Hund અને Pauli ના જે rules છે એ rules ને એટમ ની અંદર જે એટોમિક ઓર્બિટલ્સ છે એ ફોલો કરે છે. સેમ વે મોલેક્યુલ ની અંદર જે મોલેક્યુલર ઓર્બિટલ્સ છે એ પણ આ જ રૂલ ને ફોલો કરશે. એટલે કે એમાં જે ઇલેક્ટ્રોન એકોમોડેટ થશે તો એ કયા રૂલ, તો કે આફબાઉ, હુન્ડ એન્ડ પૌલીના રૂલ પ્રમાણે જ એ ઇલેક્ટ્રોન જે છે એ એકોમોડેટ થશે. બરાબર. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, there are two types of molecular orbitals, bonding and anti-bonding. Bonding molecular orbital is having less energy as compared to anti-bonding molecular orbitals, and that's why when electron present in bonding molecular orbital, it is favoring the bond, and if electron present in the anti-bonding molecular orbital, it is not favorable. એટોમિક ઓર્બિટલ અને મોલેક્યુલર ઓર્બિટલ જે છે તો એની વચ્ચેનો ડિફરન્સ છે જે કાંઈ, તો એ ડિફરન્સ બિટવીન એટોમિક ઓર્બિટલ એન્ડ મોલેક્યુલર ઓર્બિટલ આપણે ઓલમોસ્ટ બધી વાત કરી ગયા. બરાબર. તો એટોમિક ઓર્બિટલ્સ છે એ એસ, પી, ડી, એફ, એમ શો કરી શકાય. તો મોલેક્યુલર ઓર્બિટલ છે એ સિગ્મા, સિગ્મા સ્ટાર, પાઈ, પાઈ સ્ટાર એન્ડ ડેલ્ટા. તો એ રીતે આપણે હવે એટોમિક ઓર્બિટલ લેસ સ્ટેબલ હોય, molecular orbital more stable hoy. Barabar. Types of atomic orbital represented by quantum numbers n, l, m, and wave function of molecular orbitals are represented by psi mo and psi star mo. So એ wave function through show કરવામાં આવે છે. બરાબર. BMO, bonding molecular orbitals and anti-bonding molecular orbitals, we have already discussed it. So bonding molecular orbitals જે છે તો એનું ફોર્મેશન છે એ ફોર્મેશન તો એમાં જે ઇલેક્ટ્રોન વેવ્સ જે છે એનું જ્યારે કન્સ્ટ્રક્ટિવ શું કહેશું બંનેના વેવ ફંક્શન જે છે એ કન્સ્ટ્રક્ટિવ હશે. મીન્સ કે જે ટુ ઓર્બિટલ્સ છે એ ટુ ઓર્બિટલ્સ કમ્બાઇન થાય અને એ કન્સ્ટ્રક્ટિવ હોય તો શું થશે, એમ્પ્લિટ્યૂડ જે છે એ એમ્પ્લિટ્યૂડ ઇન્ક્રીઝ થશે. મીન્સ કે ફાઇન્ડિંગ ઓફ ઇલેક્ટ્રોન probability of finding electron is increased, and then bonding molecular orbital is formed. And if amplitude is decreased when two atomic orbitals combine with each other, but amplitude is decreased, that means finding of electron, probability of finding electron is decreased or very less, then anti-bonding molecular orbital is formed. So BMO and ABMO, BMO is expressed as psi mo, ABMO is expressed as psi star mo. There are two types of BMO, means bonding molecular orbitals, sigma and pi, and there are two types of anti-bonding molecular orbitals, sigma star and pi star. બરાબર. તો BMO ની અંદર ઇલેક્ટ્રોન જે છે એ એકોમોડેટ થતા હોય તો એનાથી બોન્ડ ફોર્મ થવાની પ્રોબેબિલિટી વધે છે, મોલેક્યુલની સ્ટેબિલિટી છે એ ઇન્ક્રીઝ થાય છે. એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલની અંદર જો ઇલેક્ટ્રોન આવતા હોય તો એના લીધે શું થશે, તો એના લીધે મોલેક્યુલ બોન્ડ ફોર્મ થવાની પ્રોબેબિલિટી ડિક્રીઝ થાય છે. મીન્સ કે મોલેક્યુલ જે છે એની સ્ટેબિલિટી લેસ હોય. બરાબર. Conditions for the combination of atomic orbitals. Conditions ની વાત કરીએ તો linear combination of atomic orbitals to form molecular orbitals takes place only if the following conditions are satisfied. Combining atomic orbitals must have the same or nearly the same energy. જે ઓર્બિટલ્સ હશે આપણે 1s અને 1s એમ કહીએ છીએ, શું કામ, તો કે ઓલમોસ્ટ સેમ એનર્જી છે.
તો ઓલમોસ્ટ સેમ ઓર નિયરલી સેમ એનર્જી હોય એવી ઓર્બિટલ્સ જ કમ્બાઇન થઈ અને મોલેક્યુલર ઓર્બિટલ ફોર્મ કરી શકે. સો 1s and 1s can form molecular orbital sigma 1s and sigma star 1s, but 1s and 2s can't combine. The combining atomic orbitals must have the same symmetry about the molecular axis. તો જે કમ્બાઇન થતી હોય જે એટોમિક ઓર્બિટલ્સ, તો એની સિમેટ્રી જે હશે એ સિમેટ્રી પણ કેવી હોવી જોઈશે? ઓલમોસ્ટ સેમ હોવી જોઈશે. So by convention z axis is taken as the molecular axis, અને z axis જે છે એને શું લઈ લેવામાં આવે છે? મોલેક્યુલર એક્સિસ તરીકે, અને એના રિગાર્ડિંગ છે એ એટલે 2pz હોય તો એ એક્સિસ ઉપર કમ્બાઇન થાય છે. બરાબર? The combining atomic orbitals must overlap to the maximum extent. જે એટોમિક ઓર્બિટલ્સ જે કમ્બાઇન થતી હોય તો એનું ઓવરલેપિંગ જે છે એ મેક્સિમમ એક્સટેન્ટમાં થવું જોઈએ. તો શું થશે? તો greater the extent of overlap, the greater will be the electron density between the nuclei of a molecular orbital, and then bond is strong and molecule is stabilized. તો મેઇનલી જે આ બધી મેટર હતી એની આપણે વાત કરી કે જેમાં એટોમિક ઓર્બિટલ્સ જે છે કઈ ટાઈપની એટોમિક ઓર્બિટલ્સ છે એ કમ્બાઇન થઈ અને મોલેક્યુલર ઓર્બિટલ ફોર્મ કરશે. બરાબર? તો એમાં મેઇનલી એપ્રોક્સિમેટલી ઓર નિયરલી સેમ એનર્જી વાળી હોય, સેમ સિમેટ્રી હોય. બરાબર? તો આ ટાઈપની જે ઓર્બિટલ્સ છે એ થઈ શકશે. ને જેટલી ઓર્બિટલ્સ કમ્બાઇન થશે એટલી જ ઓર્બિટલ્સ છે એ ફોર્મ થશે, ન્યૂ મોલેક્યુલર ઓર્બિટલ્સ છે એ ફોર્મ થશે. અને જેટલી ન્યૂ મોલેક્યુલર ઓર્બિટલ્સ ટોટલ ફોર્મ થતી હશે એમાંથી હાફ જે હશે એ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ હશે અને બાકીની હાફ જે છે એ એન્ટી બોન્ડિંગ હશે. તો એની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું એકોમોડેશન કઈ રીતે થઈ શકે અને એના રિગાર્ડિંગ એનર્જી જે છે એ એનર્જી લેવલ આપણને આપેલું છે. So for instance, it has been observed experimentally that for molecules such as B2, C2, N2, etc., the increasing order of energies of various molecular orbitals is. હા, આ બધું હું વાંચી ગયો. શું છે? કહેવા શું માગે છે? તો કે ભાઈ H2 થી લઈ અને Be2 સુધી તો કઈ બહુ પ્રશ્ન છે જ નહીં. ક્યાંથી આવશે? તો કે B2, C2, N2 and CO. આની અંદર ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે એનું મોલેક્યુલર ઓર્બિટલ્સ જે છે એનું એનર્જી જે છે એનો એનર્જીનો ઓર્ડર જોઈએ. તો આની અંદર તમે સમજો કે 1s 2s 2px 2py 2pz. તો બે મિનિમમ 2 એટમ્સ તો અહીંયા છે જ ને, મોલેક્યુલ જે છે એ 2 એટમ્સમાંથી ફોર્મ થાય છે. તો 1s અને 1s એમ શું થશે? કમ્બાઇન થાય. 1s અને 1s કમ્બાઇન થાય તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s એમ બને. One is BMO and another is ABMO. 2s અને 2s છે એ કમ્બાઇન થતા હોય તો સિગ્મા 2s and સિગ્મા સ્ટાર 2s એમ 2 ટાઈપની જે એટોમિક ઓર્બિટલ્સ છે એ ફોર્મ થાય. બરાબર? Now it is very important કે 2px 2px લઈ લો, 2py 2py લઈ લો અને 2pz 2pz લઈ લો. તો કે આપણે આગળ કહી દીધું કે મોલેક્યુલર એક્સિસ જે છે એના માટે ઇન્ટરન્યુક્લિયર એક્સિસ કઈ છે? z 2p એટલે pz છે. તો pz અને pz થી તો સિગ્મા 2pz આમ ફોર્મ થશે. But practically scientists found that for B2, C2 and N2, pi 2px, pi 2py, it is having less energy as compared to sigma 2pz.
મીન્સ કે પાઈ ટુ પી એક્સ પાઈ ટુ પી વાય ની એનર્જી લેસ છે એઝ કમ્પેર ટુ સિગ્મા ટુ પી ઝેડ. આ 3 ટાઈપ્સની તો ટોટલ તો 6 બને ને, તો આ બધી કેવી છે? બીએમઓ છે. તો એ બીએમઓ બાકી છે ને, તો પાઈ સ્ટાર ટુ પી એક્સ, પાઈ સ્ટાર ટુ પી વાય એન્ડ સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. આવું થશે. તો આ જે એનર્જી જે નો ઓર્ડર છે ઓર્બિટલ્સ માટેનો, that is for B2, C2, N2 and CO. Now, what is the change in O2, F2, Ne2 and NO? There is a very small change and it is here only. What is the change? See, sigma 1s, sigma star 1s, sigma 2s, sigma star 2s. Then now in O2, F2 and Ne2, sigma 2pz is having less energy as compared to pi 2px, pi 2py. That means sigma 2pz and then pi 2px is equal to pi 2py. Then it is common. Remaining all things are common. Pi star 2px is equal to pi star 2py and sigma star 2pz. Clear? Okay. તો આ જે છે એ ઓર્ડર છે ઓર્બિટલ્સનો, મોલેક્યુલર ઓર્બિટલ્સનો એનર્જીનો ઓર્ડર છે. એના પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન જે છે એ એકોમોડેટ કરવાના થાય, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ કાઉન્ટ કરતા જવા પડે. આમાં પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે અહીં સુધી ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ છે એ એકોમોડેટ થાય છે. આ વસ્તુ આપણને એમસીક્યુની અંદર, પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર એ ટાઈમ સેવિંગ કરશે. બરાબર, બહુ ફાયદાકારક રહેશે. 8 ઇલેક્ટ્રોન અહીંયા જુઓ, 2 2 2 and 2. બરાબર, 1 molecular orbital can accommodate 2 electrons only. તો 8 ઇલેક્ટ્રોન આ થશે, અહીંયા 6 ઇલેક્ટ્રોન થશે. સો 8 + 6 14 ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા લઈ લ્યો કે આ લઈ લ્યો, એમાં પણ આ તો કોમન, આ 8 પછી આ 6 ઇલેક્ટ્રોન, તો અગેન ટોટલ 14 ઇલેક્ટ્રોન હશે. તો એ આમાં આવતા હશે, આમાં આવતા હશે, સિમિલર જ છે. બરાબર, પણ પછી પ્લસ માઇનસ એમ કરતા જાવ ત્યારે એ આઈડિયા આવતો જાય. પણ આમાં આ ચેન્જ જે છે એ આપણને જોવા મળેલો છે. તો 14 ઇલેક્ટ્રોન આ રીતે એકોમોડેટ થશે. રિમેઇનિંગ 6 ઇલેક્ટ્રોન્સ કેન એકોમોડેટ હિયર. તો આવા આ ટાઈપના ક્વેશ્ચન છે એ આવી ગયા છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે આ ટાઈપના ક્વેશ્ચન જે છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ કઈ ઓર્બિટલમાં હશે. બરાબર, O2 + 1 છે તો એમાં ક્યાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થશે, -1 લ્યો તો કઈ ઓર્બિટલમાં એન્ટર થશે. આ ટાઈપના ક્વેશ્ચન છે એ આવેલા છે, એટલે આપણે ધ્યાન રાખવું પડે. અને એ સિવાય બોન્ડ ઓર્ડર છે એનો કાઉન્ટ કરતી વખતે અથવા તો મેગ્નેટિક પ્રોપર્ટી ચેક કરતી વખતે પણ એની જરૂર પડે આપણને. બરાબર, ઓકે. વન એક્ઝામ્પલ આપણે લઈએ અને બાકી જે કાંઈ આગળ બાકીનામાં આગળ વધીએ આપણે, જેમાં O2 અને N2 બંને તમને હું એક જ એક્ઝામ્પલમાંથી કરાવી દઉં. N2 ની વાત કરી લઈએ. તો N2 જે છે, N2 મોલેક્યુલ જે છે, તો એનો જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો થશે. ડાયાગ્રામનો પર્પઝ કોમ્પિટિટિવ એક્ઝામની રીતે જોઈએ તો એઝ સચ એ ઇમ્પોર્ટન્ટ નથી. જો મોલેક્યુલર ઓર્બિટલ જે છે એની અંદર તમને એનો ઇલેક્ટ્રોન એકોમોડેટ કરતા આવડતું હોય તો એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. અધરવાઇઝ એક વખત આ રીતે લર્ન કરી જઈએ તો પેલું મોલેક્યુલર ઓર્બિટલ્સ જે છે એની સિક્વન્સ છે એ પણ પ્રોપર માઇન્ડમાં સેટ થઈ જાય. હા, જૂનો જે સિલેબસ હતો એની અંદર જ્યારે બોર્ડ એક્ઝામ હતી ત્યારે આ ટાઈપનો ક્વેશ્ચન છે એ ડેફિનેટલી પૂછતા. તો એ બોન્ડ આરો ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામ, બોન્ડ ઓર્ડર, મેગ્નેટિક પ્રોપર્ટી, આ બધી મેટર જે છે એમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન જે છે આવી જતો.
નાઇટ્રોજન એક તો N2 જે છે that means 14 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન 1s2 2s2 2px1 2py1 2pz1 બરાબર. અને એક તો આ રીતે આવશે બરાબર. અને આ જે molecular electronic configuration, that is sigma 1s2. કેટલા ઇલેક્ટ્રોન ટોટલ એકોમોડેટ કરવાના છે? 14. તો 14 માંથી 8 જે છે એ તો આ જ રીતે આવી જશે, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. તો અહીંયા આગળ આ 8 ઇલેક્ટ્રોન છે આ રીતે આવશે બરાબર. અને નેક્સ્ટ જે છે એ શું થશે? તો કે એમાં તો કે હવે આપણને એ ખબર હોવી જોઈએ કે N2 ની અંદર કઈ રીતે આવશે. તો કે એમાં પાઈ 2px પાઈ 2py અને પછી સિગ્મા 2pz છે, એટલે પાઈ 2px પાઈ 2py અને પછી સિગ્મા 2pz આમ છે. તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 6 ઇલેક્ટ્રોન આમાં થઈ જશે એટલે 2 2 and 2 આમ થશે બરાબર. પછી આ રીતે તમે એને શો કરી શકો કે શું આવી જશે? તો કે અહીંયા આગળ 1s હશે, અહીંયા આગળ 1s2 તો કે એમાંથી આ રીતે આવશે. આ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s આમ થશે. ટુ એસ આ રીતે થઈ જશે, સિગ્મા 2s એન્ડ સિગ્મા સ્ટાર 2s આમ થઈ જશે. અને આમ આવે શું આવશે? આ 2p અને 2p 2px1 2py1 2pz1 2px1 2py1 2pz1. તો 2p શું આવશે? પાઈ 2px પાઈ 2py, તો એ અહીંયા આવશે. અને આ સિગ્મા સ્ટાર 2pz પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py આમ થઈ જાય. તો અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન છે એ એકોમોડેટ કરવાના છે, આમ થાય બરાબર. તો શું થશે? આ તમારો ડાયાગ્રામ થઈ ગયો. બોન્ડ ઓર્ડર જે છે એ બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવા માટે તો કે 1/2 NB માઇનસ NA. NB એટલે બધા સિગ્મા 1s સિગ્મા 2s પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz મીન્સ કે 2 + 2 4 + 6 10. તો 1/2 10 માઇનસ સિગ્મા સ્ટાર 1s 2 + 2 4 શું આવી જશે? 3. Magnetic property, there is no unpaired electron and that's why it is diamagnetic. Clear થાય છે વાત બરાબર. સપોઝ કે N2 -1 એમ કે હવે N2 -1 તો ક્યાં આગળ આવશે ઇલેક્ટ્રોન? નેચરલી આટલું તો ફૂલફિલ થઈ ગયેલું છે, પાઈ સ્ટારમાં આવશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, આ N2 -1 અહીંયા ઇલેક્ટ્રોન આવે છે તો એ પાઈ સ્ટારમાં આવ્યા બરાબર. તો એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં જ્યારે જ્યારે ઇલેક્ટ્રોન ઇન્ક્રીઝ થશે તો બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થશે, સ્ટેબિલિટી ડિક્રીઝ થશે, બોન્ડ લેન્થ ડિક્રીઝ થશે. ક્લિયર?
સપોઝ કે O2 પૂછ્યું હોત આપણને, શું આવે O2, તો શું હોત? Oxygen atom O2, for O2 it is 16 electron, oxygen 1s2 2s2, શું આવી જશે 2px2 2py1 2pz1, બરાબર છે? ઓકે, તો અહીંયા આગળ આમ થશે. હવે આ બધું બોન્ડ ઓર્ડર જે છે એ ચેન્જ થઈ જશે. શું આવશે ચેન્જ બીજો? અહીંયા ઓક્સિજન એટમ ને અહીંયા કયું આવ્યું O2 મોલેક્યુલ. તો ક્યાં ચેન્જ આવે છે ઓક્સિજન O2 માં? તો કે આ જે હતું એ ધેરફોર વાળી સાઇન હતી ને, સિમ્બોલ જુઓ, એ બીકોઝ ઓફ વાળા સિમ્બોલમાં ચેન્જ થઈ જશે. સિગ્મા 2pz આવી જશે અને અહીંયા શું આવશે પાઈ 2px પાઈ 2py. અહીંયા 4+4 8 ઇલેક્ટ્રોન એકોમોડેટ કરવાના છે. અહીં સુધીનું તો કોમન છે, 8 ઇલેક્ટ્રોન છે, બધામાં કોમન રહેશે જ્યાં સુધી 8 ઇલેક્ટ્રોન આવશે ત્યાં સુધી. રિમેનિંગ જે ઇલેક્ટ્રોન્સ છે એમાં તો કે 8 ઇલેક્ટ્રોન છે તો કે 6 તો મૂકી દો. આ બેની એનર્જી ઇક્વલ છે તો અનપેર્ડ ઇલેક્ટ્રોન રહેશે, બરાબર. અને મેગ્નેટિક પ્રોપર્ટી તો કે 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન છે એટલે પેરામેગ્નેટિક થશે, બરાબર. ક્લિયર છે? બરાબર. તો આ આપણી મેટર હતી એમો થિયરીને રિગાર્ડિંગ જે ડાયાગ્રામ, બોન્ડ ઓર્ડર, મેગ્નેટિક પ્રોપર્ટી, આ બધી મેટર હતી. નાઉ લાસ્ટ થિંગ ઇઝ હાઇડ્રોજન બોન્ડિંગ. હાઇડ્રોજન બોન્ડિંગ તો highly electronegative elements like nitrogen, oxygen and fluorine. When hydrogen is bonded with either nitrogen or oxygen or fluorine, there is a big electronegativity difference, and that's why this kind of bond is having partial positive and partial negative charge. So in this kind of molecules, between the two different molecules, partially positive charged hydrogen is attracted by partially negative charged elements like nitrogen, oxygen or fluorine. For example, H bond F, H bond F. તો અહીંયા આગળ શું આવશે? ઇલેક્ટ્રોન પેર. ફ્લોરિન છે એ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ છે એટલે આ ઇલેક્ટ્રોન પેર, બોન્ડ પેર જે છે એ સ્લાઇટલી એટ્રેક્ટ ટુવર્ડ્સ ફ્લોરિન, and that's why it is having partial negative charge and it is having partial positive charge. તો આ જે partial negative charge છે એ અનધર મોલેક્યુલ જે હોય એના partially positive charged હાઇડ્રોજન જે હશે એના તરફ એટ્રેક્ટ થાય. તો આ બંને વચ્ચેનું જે ફોર્સ ઓફ એટ્રેક્શન, which is not a pure bond but only force of attraction, so this kind of force of attraction, it is known as hydrogen bond. It is known as hydrogen bond. That means કે hydrogen bond જે છે એમાં as more is the electronegativity difference, more is the force of attraction of hydrogen bond, or strength of hydrogen bond is more. Clear છે? તો આ જે છે એને કહેવાય હાઇડ્રોજન બોન્ડિંગ. There are two types of hydrogen bonding: intramolecular hydrogen bond and intermolecular hydrogen bond. Another example, H2O for example, કે H bond O bond H, તો અહીંયા partial negative positive positive, તો અહીંયા આગળ જે છે
આ રીતે હોય તો આની વચ્ચે હશે, આમ હશે, બરાબર. તો આ રીતે એમાં હાઇડ્રોજન બોન્ડ જે છે એ આપણને જોવા મળશે. इंटरमोलेक्युलर અને इंट्रामोलेक्युलर हाइड्रोजन बॉन्ड ની વાત કરીએ તો इंटरमोलेक्युलर that means hydrogen bond is between the two different molecules or different molecules જે છે એમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થતા હોય, that kind of hydrogen bond is known as intermolecular hydrogen bond. So this is intermolecular hydrogen bond. And intermolecular hydrogen bond is more strong as compared to intramolecular hydrogen bond, because intramolecular hydrogen bond, that means hydrogen bond is within the molecule. Different molecule વચ્ચે હાઇડ્રોજન બોન્ડ નથી, ત્યાં એક જ મોલેક્યુલના ટુ ડિફરન્ટ એટમ્સ એવા છે કે જેની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થાય છે. તો અહીંયા ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ જે હોય તો આના લીધે શું થશે તો કે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ એ ઇન્ક્રીઝ થશે. શું થાય? ઇન્ક્રીઝ થાય. કેમ તો કે ડિફરન્ટ મોલેક્યુલ્સ વચ્ચે બોન્ડિંગ છે, એ બોન્ડિંગને લીધે એને હાયર એનર્જી રિક્વાયર્ડ થાય મેલ્ટ થવા માટે ઓર બોઇલ થવા માટે. સો મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝડ because of intermolecular hydrogen bond. Intermolecular hydrogen bond is also seen in parachlorophenol, તો આમાં પણ આપણને જોવા મળે. તો આ intermolecular hydrogen bond છે. But in orthochlorophenol, O bond H bond Cl. This is intramolecular hydrogen bond. It is within the molecule. Hydrogen bond is within the molecule. તો આ એક જ મોલેક્યુલમાં જ્યારે હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થતો હોય ત્યારે શું થયું એ ઇન્ટ્રામોલેક્યુલર. ઇથેન 1,2 ડાયોલ CH2OH બોન્ડ CH2OH. તો આ જે હાઇડ્રોજન બોન્ડ છે ઇટ ઇઝ ઇન્ટ્રામોલેક્યુલર હાઇડ્રોજન બોન્ડ. બરાબર છે. એવી જ રીતે સેલિસાલ્ડીહાઇડ, બરાબર, OH અને CHO, O બોન્ડ H એન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ H. તો આ જે છે આની આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનું જે હાઇડ્રોજન બોન્ડ છે ધીસ ઇઝ इंट्रामोलेक्युलर हाइड्रोजन बॉन्ड. तो इंट्रामोलेक्युलर हाइड्रोजन बॉन्ड ने कारणे डिफरंट मॉलिक्यूल्स जे होय एनी वच्चे कोई पण प्रकारनुं बॉन्डिंग नथी थतुं. तो एना लीधे एना मेल्टिंग पॉइंट के बॉइलिंग पॉइंट उपर एनी कोई खास इफेक्ट जोवा नहीं मळे, ज्यारे इंटरमोलेक्युलर हाइड्रोजन बॉन्डिंग ने लीधे जोवा मळशे. बराबर. तो अहींया हाइड्रोजन बॉन्डिंग जे छे ए हाइड्रोजन बॉन्डिंग कम्प्लीट थाय. क्वेश्चन जे छे ए क्वेश्चन लई लईए એટલે આપણું જે રિવિઝન છે એ અહીંયા કમ્પ્લીટ થશે. જોઈ લઈએ. N2 and O2 are converted to monopositive cations N2 plus and O2 plus respectively. What is incorrect? તો હવે હું ઓપ્શનમાં નહીં જાઉં પણ હું તમને શું ચેન્જ થાય છે એ સમજાવી દઈશ. ઓપ્શન ઉપરથી તમારે આન્સર તમારે ચેક કરી લેવાનો કે N2 છે એમાંથી N2 પ્લસ. તો પહેલા આપણે આની વાત કરી લઈએ. તો N2 જે છે એમાં કઈ કઈ મેટર ડિસ્કસ કરી છે જોઈ લેવાનું. બોન્ડ ઇઝ વીકેન્ડ, બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝિસ, પેરામેગ્નેટિક મીન્સ કે મેગ્નેટિક પ્રોપર્ટી અને બોન્ડ ઓર્ડર આ બે તમે ડિસ્કસ કરો એટલે મેટર સોલ્વ થઈ જાય. બરાબર. તો અહીંયા આગળ N2 તો આપણને ખબર છે કે 8 + 6 મીન્સ કે અહીંયા એક પણ અનપેર્ડ ઇલેક્ટ્રોન નથી. તો N2 is that is diamagnetic. N2 plus that means one electron lost. So 8 + 5 13. That means one unpaired electron is there. That means it is
paramagnetic. Barabar? Here total number of electron 14, it is 13. 14 electron, that means bond order is 3. Here it is 2.5. આ N2 અને N2 પ્લસ ની વાત થઈ ગઈ. O2 અને yes, one more thing. Bond order decreases, stability decreases. Bond order decrease થાય તો stability decrease થાય. બરાબર? એટલે N2 માંથી N2 પ્લસ થશે તો અહીંયા stability decrease થશે. Let's see what happened in O2 to O2 plus. O2 means 16 electron. That means 8 plus 6 plus. તો હવે પ્લસ માં કઈ આવે ઉપર લાસ્ટ માં pi star 2px is equal to pi star 2py. That means 1 plus 1. 2 unpaired electrons in O2. That means it is paramagnetic. It is paramagnetic. 16 electrons, that means bond order is 2. O2 plus 1, that means 15. હવે જો તમને આ આઈડિયા હોવો જોઈએ. આપણે 14 વાળી લાઈન છે એ કરાવી છે. 14 માંથી 15 તો 3 માંથી 2.5. તો અહીંયા bond order 2.5. Now see, bond order increases. And magnetic property, this is paramagnetic. One electron remove, although one unpaired electron is there, that means it is also paramagnetic. And one more thing, bond order increases, that means stability increases. Right? Stability decreases. I think now it is very much clear. Okay? Which one of the following pairs has the same bond? Question number 88. NO plus and CN plus. શું કહે છે? Same bond order. Bond order same, તો mostly number of electrons છે એ same આવતા હોય તો bond order same થઈ જવાનો છે mostly. બરાબર? તો એ 14 ની નિયરલી આપણે ચેક કરી લેવું પડે. Okay, NO plus, that means 7 plus 8 minus 1. CN plus 6 plus 7 minus 1. That means it is not possible. બરાબર? અને એવું લાગે તો બોન્ડ ઓર્ડર, તો એ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઉપરથી તમે બોન્ડ ઓર્ડર લખી શકો. બરાબર? આપણે આ રીતે બોન્ડ ઓર્ડર માટે લખાયું છે ને. 14 ઇલેક્ટ્રોન હોય તો 3, પછી અહીંયા નીચે જાઓ અને ઇન્ક્રીઝ થતા જાય ઇલેક્ટ્રોન, એમ શું કરતું જવાનું? 0.5 ડિક્રીઝ કરતા જવાના. સોરી, 16 તો 2, 17 હોય તો 1.5, 18 હોય તો 1, 19 હોય તો 0.5 અને 20 હોય તો 0.0. બરાબર? આમ થશે. અને એ જ રીતે આમ ઉપર થશે, ઘટતા જશે, ડિક્રીઝ થતા જાય નંબર્સ, તો શું થાય? સેમ વે 2.5, 12 હોય તો 2.0, 11 હોય તો 1.5 અને 10 હોય તો 1.0. આમ થશે. બરાબર? આની સિવાયનું હોય તો આપણે થોડું ચેક કરી લેવું પડે પહેલા પ્રમાણે લખીને. બરાબર? ઓકે, તો આ તો નહીં પોસિબલ બને. CN માઇનસ અને CN પ્લસ આ તો ક્યારેય ન થાય. એકમાં તમે ડિક્રીઝ કરતા હો ને એકમાં ઇન્ક્રીઝ કરતા હો તો ન થાય. CN minus and NO plus. Yes, we should check it. Let's see. 6 plus 7 plus 1. Minus 1 means plus 1 thai. Here 7 plus 8 minus 1. Yes, I think it is, yeah, 14. It is also 14. You got the answer? Okay? પછી બીજા ઓપ્શન તમે ચેક કરી લેજો. આપણે ઓપ્શન દરેકે દરેક ચેક કરવા જોઈએ પ્રેક્ટિસ કરતી વખતે. ઓકે, ધ કોમન ફીચર્સ એમોંગ ધ સ્પીસીઝ CN માઇનસ CO એન્ડ NO પ્લસ R. તો આપણે ડાયરેક્ટ ચેક કરી લઈએ આમાં કયું કયું લખ્યું છે. બોન્ડ ઓર્ડર આઇસો ઇલેક્ટ્રોનિક ને
વીક ફિલ્ડ લિગાન્ડ્સ ને એ ટાઈપના જે ઓપ્શન્સ છે એ એકચ્યુઅલી તમારે આવશે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ્સના જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સનું જે ચેપ્ટર છે 12th ની અંદર, આઈ થિંક પાર્ટ 1માં 9th ચેપ્ટર છે, તો એ ચેપ્ટરની અંદર તમારે એ લર્ન કરવાનું આવશે. એટલે આ ક્વેશ્ચન એવું હોય તો લીવ કરી દેજો, બરાબર? આ ક્વેશ્ચન કરવાની જરૂર નથી. આમ તો બધામાં શું થશે? 14 ઇલેક્ટ્રોન થતા લાગે છે. Cn માઇનસ NO પ્લસ, તો આ બે તો અહીંયા છે જ, અને CO છે, બરાબર? તો અહીંયા 14, અહીંયા પણ 14 એન્ડ 6 પ્લસ 8 14 ઇલેક્ટ્રોન થશે. ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે ઇક્વલ થતા હોય તો બોન્ડ ઓર્ડર પણ સેમ થશે, એટલે બોન્ડ ઓર્ડર 3 એન્ડ આઇસો ઇલેક્ટ્રોનિક એવું આવશે ઓપ્શન એ, બરાબર? પણ રિમેનિંગ થિંગ્સ જે છે ને એ તમને આઈડિયા ન આવે, વીક ફિલ્ડ લિગાન્ડ્સ ને, બરાબર, પાઈ બોન્ડ ઓર્ડર 2 એન્ડ પાઈ એક્સેપ્ટર્સ ને, એટલે આવી જે લિગાન્ડ્સની જે કંઈ મેટર છે તો એ ત્યાં આવશે, એટલે આપણે ત્યારે લર્ન કરશું. Bond order and magnetic moment, it is magnetic property. It is magnetic, it should be magnetic property of CO plus. તો CO plus ની વાત કરતા હોઈએ તો CO અહીંયા છે જ, CO plus, that means 13 ઇલેક્ટ્રોન થાય, બરાબર? તો એક તો એ 13 ઇલેક્ટ્રોન આવ્યા એટલે આપણને એટલી તો ખબર છે કે 8 પ્લસ 6 ની બદલે હવે 5 થઈ ગયા. તો અહીંયા આગળ આ 8 ઇલેક્ટ્રોન એટલે ખ્યાલ આવી ગયો ને, હું કહું છું 8 ઇલેક્ટ્રોન, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, 8 થઈ ગયા. પછી પાઈ 2px પાઈ 2py ને સિગ્મા 2pz એમ હોય, તો એમાં આ જે 5 ઇલેક્ટ્રોન્સ આવ્યા, that means one unpaired electron is there, that means it is paramagnetic. And bond order તો 13 છે, 13 ઉપરથી તમે જ નક્કી કરી નાખો. 14 છે, જોવો રહ્યું, ઓકે? Which of the following is not correct with respect to bond length of the species? Bond length is related with bond order. As bond order increases, bond length decreases. Inversely proportional માં છે. તો બોન્ડ ઓર્ડર તમને આ બધા ના આવડે, તો બોન્ડ ઓર્ડર ઉપરથી તમે બોન્ડ લેન્થ જે છે એના રિગાર્ડિંગ જે આપેલું છે, નોટ કરેક્ટ મીન્સ કે ઇનકરેક્ટ જે ગિવન હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. થઈ જશે. ફોર એક્ઝામ્પલ C2 એન્ડ C2 માઇનસ 2, C2 એન્ડ C2 minus 2. What about C2? It is 12. C2 minus 2, 14. That means here bond order is 2 and here bond order is 3. And you have given that C2 bond length of C2 is greater than C2 minus 2. Then it is correct. Because bond order, that means number of bonds. As number of bonds increases, bond length decreases. તો અહીંયા બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય છે તો બોન્ડ લેન્થ ડિક્રીઝ થશે. દેટ મીન્સ કે આની બોન્ડ લેન્થ આના કરતાં વધારે છે તો એ કરેક્ટ છે. એન્ડ ક્વેશ્ચન ઇઝ વિચ ઇઝ નોટ કરેક્ટ એમ છે. એટલે B2 પ્લસ અને B2 આમ, બરાબર, તો આમાં આ રીતે આપ્યું છે તો શું થશે? તો અગેન બોન્ડ ઓર્ડર માટે, તો કે બોન્ડ ઓર્ડર માટે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થશે? 9 electron and here it is 10 electron. 10 electron means 1.0. તો હવે એ ઇલેક્ટ્રોન શેમાંથી જશે એમ આપણે જોવું પડશે. તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, બરાબર? 8 ઇલેક્ટ્રોન તો કોમન જ છે. પછી B2 C2 N2 માં શું આવે? પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz આમ હોય. ઇલેક્ટ્રોન તો 10 મીન્સ કે 2 ઇલેક્ટ્રોન તો આ બંનેમાં એક એક આવશે. તો આ એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો શેમાંથી? BMO માંથી, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે. ધેટ મીન્સ કે બોન્ડ ઓર્ડર શું થવાનું? ડિક્રીઝ થવાનું. આ જોવાનું.
BMO માંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થાય, BMO માં ઇલેક્ટ્રોન એન્ટર થાય તો બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય. સેમ વે જો એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય, અને એમાં એન્ટર થાય ઇલેક્ટ્રોન તો બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થાય. બરાબર? અહીંથી રિમૂવ થાય દેટ મીન્સ કે અહીંયા કેટલો થઈ જશે 0.5. તો આ B2 પ્લસ જે છે આમાં બોન્ડ ઓર્ડર 1, આનો 0.5, તો આની બોન્ડ લેન્થ વધારે હોય નેચરલી. બોન્ડ ઓર્ડર જેનો ઓછો, લેસ ઇઝ ધ બોન્ડ ઓર્ડર, મોર ઇઝ ધ બોન્ડ લેન્થ. બરાબર? તો એ રીતે તમારે Li2 પ્લસ અને Li2 માં જોવાનું છે આ રીતે. તો Li2 પ્લસ માં બોન્ડ ઓર્ડર જુઓ અને Li2 માં જુઓ. N2 પ્લસ અને N2 માં જોવાનું છે. N2 પ્લસ N2 જે છે એ 14 અને N2 પ્લસ માં 13, એટલે કે આ 2.5 હોય અને આ 3 હોય તો આનો બોન્ડ લેન્થ જે છે એ હાયર હોય. તો કે કરેક્ટ છે. દેટ મીન્સ કે અહીંયા આગળ જ કંઈક લોચો છે. આન્સર તો તમને આ ખ્યાલ આવી ગયો હવે. Li2 પ્લસ અને Li2. બરાબર? આમાં આવશે. સો ધીસ ઇઝ યોર આન્સર. બરાબર? તમે ચેક કરી લ્યો. 6 ઇલેક્ટ્રોન છે, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2. આમ થાય આવું છે. બરાબર? તો અહીંયા આગળ આ જે છે 2 + 2 + 2 એ Li2 માટેનું થયું ને. તો અહીંયા આગળ જે Li2 પ્લસ અહીંયા શું થશે? બોન્ડ લેન્થ, બોન્ડ ઓર્ડર 4 - 2. બરાબર? 4 - 2 ડિવાઇડેડ બાય 2/2 એટલે 1 થાય. શેના? Li2 માં બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 1 આવશે. અને હવે 2 + 2 4 2 + 1 થઈ જશે Li2 પ્લસ માં, એટલે 3 - 2/2 1/2 એટલે 0.5 થશે. તો આ કરેક્ટ જ કહેવાય. 0.5 and 1, 2.5 and 3. બરાબર? તો અહીંયા આગળ બધા ઓપ્શન્સ જે છે એ કરેક્ટ ઓપ્શન્સ છે. બરાબર? એટલે ક્યાંક કંઈક ઓપ્શનની અંદર ભૂલ છે, કરેક્શન છે. સો ઇન ધીસ ક્વેશ્ચન there is one more option, and that is O2 to O2 -1. તો અહીંયા આગળ એક ઓપ્શન છે એ તમારો નથી આવ્યો. O2 is greater than O2 -1. તો O2 જે છે એ O2 માં 16 ઇલેક્ટ્રોન, અહીંયા 17 ઇલેક્ટ્રોન. 16 ઇલેક્ટ્રોન દેટ મીન્સ કેટલું આવશે? 2.0 આવશે અને આ 1.5 થશે. દેટ મીન્સ કે O2 -1 જે છે એની બોન્ડ લેન્થ હાયર હોય એઝ કમ્પેર ટુ O2. સો યોર કરેક્ટ આન્સર ઇઝ E. બટ it is given in option is given in Gujarati medium, but it is not given in English medium. So please kindly correct it. Okay, thank you. આપણે ઓવરઓલ રિવિઝન કર્યું. મેઇનલી તમારે ઓવરઓલ ચેપ્ટરની અંદર હાઇબ્રિડાઇઝેશન એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા આગળ તમારે મેઇનલી હાઇબ્રિડાઇઝેશનની અંદર ધ્યાન રાખવાનું છે બોન્ડ એંગલવાળા અને હાઇબ્રિડાઇઝેશનના ક્વેશ્ચન્સ છે. એમો થિયરીને રિગાર્ડિંગ બોન્ડ ઓર્ડર, મેગ્નેટિક પ્રોપર્ટી, બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થને રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ છે એ મેઇનલી આવે છે. ઓવરઓલ તમે જુઓ તો આટલી મેટર્સ છે કે જે મેઇનલી આવે છે. પછી ક્યારેક કોઈક ક્વેશ્ચન છે એ અલગ અલગ ટોપિકમાંથી આવી ગયા હોય, થોડા ઘણા પોલારિટી અને ડાયપોલ મોમેન્ટવાળા ક્વેશ્ચન છે એ આવે છે. તો એ તમારું મેઇન ઓવરઓલ ચેપ્ટર જે છે એ ચેપ્ટરની અંદર તમારે લર્ન કરી લેવાનું રહે. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.